નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે બનાવ્યો નવો રેકોર્ડ. રાજ્યપાલોની યાદીમાં ગાયબ થયું નામ. કેટલીય જગ્યાએ ટ્રાન્સફર કરી અદલાબદલી કરાઈ છે અને ખાસ કરીને બધાની નજર ઉત્તર પ્રદેશ પર હતી. ત્યારે યુપીના ભાજપની અંદર જે ખેંચતાણ ચાલી રહી છે, કાગળઢોળ રીતે નજર રાખી રહ્યા છે, તે વાત જાણે ગવર્નર ગાંધી સાથે આનંદીબેનને પણ કાર્યકાળ 29 જુલાઈને પૂરો થઈ રહ્યો છે અને રાજ્યપાલોની જે યાદી છે ને તેમાં ચપ્પુ મારવામાં આવી છે. ત્યારે સમાચાર આવી રહ્યા છે કે હજુ યુપીમાં નવા રાજ્યપાલની જાહેરાત થશે અને આનંદીબેન પટેલને આગામી આદેશ પર પદ પર રહેવા જણાવ્યું છે તેવું કહેવામાં આવ્યું છે. અને આનંદીબેન પટેલે 3 મહિના સેવા વિસ્તાર એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. આનંદીબેન પટેલને જો સેવા વિસ્તાર કરવામાં આવ્યો હોય તો યુપીના રાજકારણમાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે. 29 જુલાઈ 2019ના નિયુક્ત કરવામાં આવ્યા હતા અને યુપીમાં વિશે મૌન જાળવવામાં જ તેને સંમેલન રાખ્યું છે. તમે જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો